તો બનાસકાંઠાના દિયોદરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં આ યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં વહીવટી અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગના કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ સહિત મહિલાઓ પણ જોડાઈ હતી। ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને અને આગામી સમયમાં ભારત એ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બને। આ માટે આપણે સૌ આ પ્રસંગે સંકલ્પ કરીએ કે દેશના 140 કરોડ નાગરિકોના કર્તવ્ય દ્વારા, એમના પરિશ્રમ દ્વારા આપણે આ સિદ્ધિ હાંસલ કરી શકીશું। માનનીય ધારાસભ્ય સાહેબશ્રીની અધ્યક્ષતામાં આપણે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું। એની અંદર માનનીય ધારાસભ્ય સાહેબશ્રી, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, ગામના તમામ નાગરિકો, તાલુકા વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ બહોળી સંખ્યામાં જોડાયા પ્રોગ્રામની અંદર અને દેશ પ્રત્યે પોતાની લાગણી જે ઉજાગર કરી એ બદલ અને તમામનો આપણે વહીવટીતંત્ર દિયોદર હાર્દિક અભિનંદન કરે છે અને તમામનો આભાર માને છે।